પાડતા નહીં બા. એટલે હું નહીં પાડતો તું નહીં પાડતો બા તમે નહીં પાડતા. મને ક્યાં નહીં પાડતો ફોન માં મત તું આવતો હતો આ ચશ્મા પહેરીને આવો જો પાડ્યો ખબર મને. ચશ્મા તો હું શોખ ને પહેરું હોય ખબર નહીં હોય હજુ તને. બા તમે ઓતળા થઈ ગયા લાગો હવે. અરે વાદળો તું છે આ ફોન માં મત ના આવે આ પડી ગયો તો તારો ફોન. મારો ફોન તમે ફોડી નાખ્યો જોજો. બે ચાર આડા આવે તો બા તમે અમારા ગામમાં કેમ પાવર કરો છો? એટલે પાવર તો હું મારા ગામમાં કોઈ નહીં હડા હાલતો તમારા પાલકા ગામમાં છે ને હડા હાલું કોઈ. તમારા કાકો કોઈ નહીં અડાલા. ટકાને હાથ દે જા. હારું હાથ દ્યો તમે ચીટલે હોય એટલું કોમ. હું જ છું. હારું એડો તાણ આવું જો તાણ ચેકન જો. બચ્ચા અબાની ને કુડી જાહો પા હોય. હારું એડો જો ચેકન જો હું જોઉં છું ને. આ તો છોકરું તું પડ્યું ને તારો બા હોય ને તો મારો એક જણો હકા. લો પણ મારીને બતાવો કઈ. હવે તને જવા દે છોકરો વાદે મારે કયો માથા કરે મારે મોડ ખાય એમ થાય. હા પોપી બેન ઘરે જ જાય ને મહેમાન હાલ જ મારા કાકાને જઈને કહું જો. અલે રેડલી તું નહીં સાર ખાતી કે નહીં પોણી પીતી કે નહીં કોઈ બોલતી તું બે શબ્દ તારા મોઢામાંથી બોલે ને તો મને મેં કાંઈ પોપી બેન કોક ઘરે મહેમાન આવ્યું મને મારે. હા પેલા બાઈક ખુશી પર દે કોલું છોડીને ફોન ને બંધ ફોડી નાખ્યો. બે ઠોચી ઓય બે તો મુએ ઠોકું તને એની માર ખાઈને આવ્યો તું. પણ કાકા શું કરું મહેમાન હતા ને મોટા હતા. ચિયા ગોમનો તોય કે ખબર પોપી બેન ઘરે ગયો હે. પોપઈ ના ખરી ગયો ઓય તાકાત બારની વાત છે હટજી. આ તો મોટા હતા તમે ના પાડેલી નકર ઓમે વગર ના રહું. તું હેડ ગોમમાં ચિયો આવો પાછો બાર ગોમનો હોય તો શું મારા હારા છોકરો હમણાં કોક વધારે થયું હોય સારું કરીને બચી ગયું ના કે ચીવડી ઉપાધિ આવીને થઈ પડો. લા પોપાઈ આવો આવો ગલે ભાઈ આવો. ઓ અરે દાદા આયા. અલ્યા ઓય શું એકલા ને એકલા બોલતા આવો. બેવો હું ફોન બતાવો. લાવો લાવો પોણી પડે હારો. હા ઓય ગરમી પાણી તો પીવું પડે. આવી ગરમી પડે. લો ઠંડુ લાયો. ઠંડુ માપનું ના એવું જ રખાય ફીટ ના પીવાય ના તારી બહુ ઠંડુ પીવો તો સમજે ફ્રીજ ના પીવાય. હું ગરમ કરીને પીવું હું ગરમ કરીને પીવું હા પોણી. ગરમ કરીને પીવાય. હું વાત કરતો કરતો પેલું કોક છોકરું તમારા વાહનું આડું આવ્યું બાઇક માં. અમાર વાના છોકરા બહુ કદાચ છે. મારું બેટું ફોન માં મતું જાતું હતું. અત્યારે આ જમાનો છે ને ફોન નો જ આવ્યો છે. એટલું ખાલી ધોટા આવી ગયે. બેઠું ખાઈને આવતું હતું ને હિસકાણું અને પાછું મારા એવું દોઢું બોલે પાછું એવું શું કહેતું છોકરું તું? પાડતા ને આમ ને તેમ ને મેં તો સણકાઈને બે મિલી. બે મેં જેમ ને ઈ સારું કર્યું. તાર પાસે થોડું આવું ચાલે. ના ચાલે ને હું મારા ફોન ના જોવાનો. અલ્યા એમ નહીં હું મારા ગામમાં કોઈનું નહીં હકતો ઈ સાચી વાત તમે તમારા ગામમાં નહીં તો કહો. પછી ગીલી ભાઈ હા કેમ આયા હતા? પેલા ભૂલી ગયા પેલા 10,000 મેં નતા આલ્યા તમારા કાકેણા વખતે એલા ઓ પૈસા ને ઓ તે લેવા આવ્યો મારા બધું પેલો હપ્તો ભરવો છે. હા હું લેતા વેડો. હા કાકા તે આ આબરૂ કાઢાવી વાત કરીને મેલી હે મારીને મારા બાપની ડોહા ઉધીની આબરૂ તું આજ કાકા, ખોઈ રહ્યો તમે નાની આજ પાડી. ખોઈ રહ્યો આજ તું આબરૂ ખોઈ રહ્યો. કાકા પણ તમે ના પાડેલી હતી કે મોટાનું મન રાખો. ક્યાંનું હે? છે આજ બાઈક વાળો ઓય ને હવે પોપી બેન ઘરે ગયો હે. બાઈક કેવાય મેલી ગયો ઓય પોપઈ ના ખરી ગયો હા ઓય ઓય એક કોમ કરે હવે હા મારા કને એક આઈડિયા હે એને મારવો નહીં આપણે હા. હું તને આઈડિયા કહું હારું કાકા હેડો. એ વસ્તુ લઈને તરત આય હારું હું કાકા જ છું હો મહેમાન ને ખબર પડી જાય ને આજ કે ચિયા ગામમાં પ્રગટ થયા હા તો દાડો જ મારા વાળો ઉજો કહો ગામમાં એવી રાડ અને હવે આ છોકરું હિસકાણું તો મારે તો જાવ છે શું કહો પોપઈ લા હા ઓય લાયો. એમ ને. હા જરૂર પડે એટલે માગોત નહીં ના ના એ તો વ્યવહાર ના તો આવવો પડે ને. હા વાંધા છે વ્યવહારમાં શું રહેવું પડે શું કેવું હા ન થઈ જાય ને તમારા. કશો વાંધો નહીં લાવ ગણ ગણવાના ના તમારે ના ગણી લઈ જાઓ. કશો અત્યારે વાંધો ગણેલા વસ્તુ હારી. તમે ગણ્યા એટલે આવી ગયું બરોબર ના અમે તો ગણો અમે તો કાઢે એટલે અમે ગણો પડે ને. આ વખત ઠંડુ બંડુ પાવું જ કોને હું જાઉં હા તા સામે કહો આપણે. સા નહીં ઠંડુ લેવા તાપનો સા છે મારી સા સા ઠંડુ કે મેં ના કીધું ચારે તમે ઘણું પડે. મારે વાત નહીં તો કરી મળતું હતી. મારે નહીં મળતું એટલે સા આપણે કુદરત હારો એવું હોય સા પણ હવે મન નહીં તાપનું ગમતું એમ. હમ. તો હું ન્યાકરું એમ કહું તા ને કહો હેડો હેડો મેકવા આવું. હું હટજુ ચશ્મા પા પહેરવા તાપ નહીં એટલે ના ઓછું ના બળે. પડે હોય વસ્તુ ના પડે લૂ ના લાગે. હા તું પેલી શેરીમ તાજ પેલી ના કીધું આઈ ના જાય હેડો એ જુણા હા તો બેચો ઉપડે હાલ્યા કરી જો હર્યા છે બાઈક ને ટાયર લાયા નવ એટલે એ મારો અમેલા બાઈક નો કોબડો ફાટી ગયો એ ફાટી ગયો ને મારા ઓલી ફાટી ગયો હે મારા આખો યાદ જ નહીં બાઈક રૂપિયા 5,000 થાય ભાઈ આ 5 નું લાયા હા લાય 5,000
5000 માં તો હરીજન હારું જ નહીં લઈ આવું નવું તો બસ લઈ આવીને તાર અમારી શું કામ મેથી મારા પણ તું એમ કહું વ્યવસ્થિત ભાવ કરતો લઈ લો વ્યવસ્થિત નહીં કરવાનો નહીં કોઈ સોરીને લાયા એટલે એમ કર 2500 આલ દઉં હું તો 5000 હાલવા હે કે નહીં હાલવા છેલ્લા 2500 5000 માં હાલવા છે ને કાકા આપણે લગાવવા લાયા હા તો રેવા દે ભયા માલું હોય તો 2500 માલું હોય શું કરશે હાલ દે પછી હાલદન અમે આપણે છે કમીન લાયા હા હે અમે ઓલા મેમન ને પાવર બહુ હતો અમે કાઢી નાખી તો હાલ દેવા દો હે અજભા રાખો ના હાલવું તો રાખો તાર પણ વાત કહું હમણાં તો આવો બોલો હું શું કહું હા લાવો હાડો 25 હવે 2000 રાખો એટલે આ કાકા તો નહીં આવું હેડો તો આવડે ભાવ થતા હશે સારું લે 2500 આલો 2500 પૂરા દો 100 રૂપિયા ઓછા નહીં લઉં એમાં લે તારા જીવના તારા 2500 રૂપિયા લો તાને હવે તમારો ટાઈડ એમ નહીં ટાયર હાલ દે હમણાં તો બધા દોશીઓ તરફ લેવરાયો ને જીવના તું જોયો તો સાર ના ભારે ના ઉપાડે ના લાકડા ઉપર લાવે છે કાટલે જવું તો બાઇક લઈને મારે જાવ છું પણ બાઇક નું ટાયર હમણાં ત્યાં હવે નવું લીધું હવે એ દોશી તો બાઇક માં ફરશે ઈ તો તમે ગમે એમાં ફરો અનબેરે રાખો છે હોલ્યા ટાયર સારું હેડો કાકા અને આપણે તમે કેમ બુશ નહીં માર્યું એટલે જોજી યાર વાત કરે અમે વેસાતું લઈને આયા અમાર બાઇક માં લગાવવાનું અમે તો ભલે ચોરી કરીને જ લાયા તું તારું કન્ને અમારી પંચાયત કરવાની તારે જરૂર નહીં હજુ ભા સારું તારે સારું હેડો કાકા આપણે ગોડી વાતું મોડે હે ચૂપચાપ હા કાકા બૈરે રાખવા આજુડા એના કોમ હે ના હો કાકા હે ના ઈ તો કહી દેવું પડે ને એક ઉગમવી પડે તો શેઠ જાતી પડવી પડે ઓય ચાર કાકા પોસ ગુલેટિયા ખાઈને પેલી મકા ઓય ચાર પોસ ગુલેટિયા ખાઈને પેલી મકા પડવી પડે એક જ ધોલે એમ બૈરે રહેતા હશે ગલે ભાઈ આ તો રાત રહ્યા તો સારું હતું એટલે રાત રહેવાનું તમે મને કહો એમ કોઈ દાડો ઘર બાજુ તાકું નહીં બા મને રાત રહેવાનું કહો અમે કોપી આવશે હેડો ને હવે પછી ચારે ઈ તો આવશે હેડો તમે ભાઈ એક ઉપર હેડે છો ઓ ભાઈ હા એક ટાયર ઉપર હેડે છો તમે ભાઈ એટલે આ શું મસ્કરી કર્યો એક ટાયર ઉપર થોડું અડ્યા ટાયર જાજુ મારું મને લાગે એક ટાયર ઉપર હેડતો છે મને જે ખબર હે ચો એક ટાયર માં તા સુરી ગયો કોક નક્કી ના હોય ના ના ટાયર મારું અરે જે એક ટાયર ઉપર લાયા હશો એટલે આ શું ગોડી ગોડી વાતું કરો એક ટાયર ઉપર ના હેડે ભાઈ કોઈ દાડો ઉપર હવે કોઈ કરવાનું મારું ટાયર જાજ્યું હા તમારા ગામમાં સોર છે કે શું આવા એટલે ભાઈ અમારું ગામ તો બહુ મોટું છે કોણ અને હોય તો 56 જણા હેડે છે અને આપણે બે તો અહીંયા કેમ બેઠા હતા આપણા ઘરે આપણ તો કાઢી ગયો છે હું એમ કહું છું હા તો તમારે 56 જણા હેડે છે તો હવે પોપે ગોત આપણે કરી બે આલો વાતો નતા કરતા એમ નહીં મારા ટાયર ની ગોત કરી આલો હું જઈ ચીર હવે હા યાર જબર થઈ કોક કરો ના ના ચાલે મને હોય પડ્યો કે ટાયર ગોતી હાલ ટાયર ટાયર પોપે કોક કરો હો કોક તો કરવું કાઢી પડશે. ગયો છે પોપે હા આ ભાઈ ઉપાડી જાય મારું ટાયર હે પણ તમારી જાતિ હોય તો આનું હોય એનો કઈ પંચાયત પડી હોય ના એને એક જણો બોલાવજો બોલાવજો પોપે પહેલા ના સોરેવા નહીં ભગવાન ના મોણા છે તમારી વાત થાશે પણ અને પેલા તો સરપંચ રહી છે ગયા 5 વર્ષ હતો એવું હોવે પણ તમે કોક ના કહો મારું ટાયર હે હું ના ઓળખું પણ તમારું ના હોય ને તો એનું હોય હાવ મહેમાન 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 આ ટાયર ચોઈ લાયા તમે શું ટાયર ટાયર તો હાલે દ્વેષા તું લઈને મને નેડી આવજો મહેમાન ટાયર મારું હે તમારું છે એટલે હું પોપે હજુ લઈને આના સોરે કરે નહીં ભગવાન ના મોણા તમને કીધું શું તારે પણ પોપે મારા ટાયર ને હું ના ઓળખું એટલે બધું વાતચીત કરો શું ઓળખો તમે તારે ને શું મારે આ નિશાની તો આખું એક જેવું દેખાય રહ્યું, આ મસ્ત ટાયરો ભીડાવે એવું એમ નહીં હા. શું સોરે શું મારું શું તમારું અમને કોઈ ખબર ના અરે આ પડી મહેમાન અમાર ઘરે આયા હતા હા. અને અમાર તો સાપ્યો આયા અને આ ટાયર માં ચોરી ગયું એમ. એટલે મહેમાન તમારું ટાયર હું સોરું તો મારો ભગવાન રૂટે એટલે મને ભગવાન જમીનમાં ના રહેવા દે તરત મહેમાન. કહું છું અરે ભગવાન ના પણ મોણા તમે છે કોક ના મારું ટાયર છે હું ના ઓળખું બધું તમારું ટાયર સોરીને શું મારે પ્લાસ્ટિક ના પડાબા હે તો ચાહે લાયા ચાહે તમે ટાયર બીજાને બીક નહીં લાગતી પણ ભગવાન ની બહુ બીક લાગે છે તારી પાસે લાયા છો અહીં તમે ટાયર? તમારું ટાયર હું ના સોરું ભગવાન ની સોગન હાસુ બોલજો ચાહે લાયા ટાયર ભગવાન ની સોગન ખાઉં અમાર પોપાઈ ની સોગન ને મહેમાન તમારી સોગન મારી સોગન ના ખાઓ ટાયર ની વાત કરો ભાઈ સોરેવા નહીં એટલે આ પોપાઈ હું આવતો તો કે નહીં તે જીવનો અને એનો છોકરો બે રસ્તામાં ટાયર ઉપાડીને જતા હતા હો તારી ચમ પોપે સમકો હો હાલ કોઈ તમારે એકલું ટાયર લઈ ગયા ચમ આ બાઇક ના લઈ ગયા ના તમારે હેરતું જવું પડે હા મહેમાન ઉપાડો હવે હું કહું ને એ વાતનો તમે જવાબ આલો મને શું જવાબ આલો તમે અમારા ગામમાં આયા કે નહીં બીજી વધની વાતો નહીં મારા ટાયર ની વાત આ કરો કાયમ ની વાતો કરું બધું આખું બધું તમારો ફેસલો થઈ જાય શું કેવું સાચી વાત હો. આગો. આખા ગામનું આગેવાનું પણ હું કરું બરોબર પણ હાલ ટાયર પણ હું કરીને આયા તમે તમે મને એમ કહો ચોરી કરી એટલે મારી વાત સાંભળો તમે. આજુબાજુમાં ભગવાન ના મોણા છે
હારું તમે કહો. અમારા ગામમાં આયા હા તમે તે લપકું હપકું હઈ હઈ ચઈ કરી તમે હું એવો મોણો નહીં લપકો કરવા વાળો હા પણ મહેમાન અમે શું થયું ખબર હે હા. કે એક છોકરું આમથી આવતું હતું ને હા ફોનમાં જોતું હા. તે મારા ટાયરે બાઈક આવીને હિસકાણું તે મેં એને થપડાયું એટલું મેં વોક છે મારો. હા હવે બરોબર એ તમારી વાત સાચી કે તમે છોકરું ધમકાવ એ છોકરું ચેવડું મનનું હશે તમારા અંદાજી છોકરું 15-16 વર્ષનું છે. એટલું જ હશે ને હોય અને શું એ લાલ કલર નું શર્ટ પહેરી રહ્યો તો બુસ્કોટ ઉપર હા લાલ કલર નું શર્ટ પહેર્યું હતું. તો એ જીવણાનો છોકરો કારણ કે જીવણા છોકરો ને જીવણો બે હાલે જો આમ જ્યાં ને હા. લાલ કલર નો શર્ટ છોકરો પહેર્યો હતો અને બે જણા આમ જતા હતા અને ટેરડું એના હાથમાં હતું મને આ તો મહેમાન તમારા નસીબ કે એને ખાલી તમારું ટેરડું લીધું નક્કી રહ્યા આખું બાઇક લઈ જાય. એનું જે નામ લે ને એનું આખું બધું રફા દફા કરી નાખે તે નોમ નીચે આ તો કોઈ ખાલી બાઇક પણ મહેમાન વબળો મારી વાત એમાં વોક મારો નતો એનું છોકરું ફોન માં ધ્યાન હતું. હા. બરોબર હે નિષ્કાણું હોય જો હું તો મહેમાન કોઈ ના જાઉં મેં ભયા ટ્રેન આલ્યા ના સાલે અહીંયા બોલાવો હોય મારે ચમ હવે મારી કાન તો ફોન હોન હે નહીં મહેમાન એટલે પોપે બોલાવો એમને ફોન એ નહીં મારે કઈ હું ઘરે મેચીને આવ્યો મોસે. તો હું મને ઘર વાતાડો અહીંયા જઈને હું કહું હેડો ગેલે ભાઈ ઈ તો પતી ગયું. શું પટી હા ગયું તાર નું કરો ઈ તો બે જતા રહ્યા રફુ ચકુ થઈ ગયા છે ચક. પણ ના એમને તો મહેમાન ને હવે 2500 લે એટલે હવે 2500 લઈ ઈ રફુ ચકુ થઈ ગયા હવે. આવી જો ઓટો મારે પાટણ ઓટો મારે હવે રૂપિયો પાછો લાવે નહીં આ ટાયર નું કરો. હા તો એ ટાયર એને જવા દો મને ટાયર ફિટ કરી આલો હેડજો હું હેડો લાવજો ભાઈ તો મોલ લાવ મારે 2500 રૂપિયા મોલ દઉં એટલે મારા ટાયર ને મારે પૈસા આલવાનો તમને એટલે પણ મેં આલે એનું શું કીધું મારે 2500 એ મારે નહીં જોવાનું મારે હજુ ભા હું હાલ દઉં જાદો ને 2000 પોપે રૂપિયા. તમે છે ને આલો ના આલો એમ વાત ભાઈ તો કરો હું હાલ દઈશ હેડો ને મહેમાન જાદો તારે આપણે એટલે મહેમાન જો હું અમુક દાદાગીરી કરતો ને સિનાલો મેં 2500 આલ્યા તા હું તમને કોઈ મફતું લાવ્યો તો આલ દઉં હું તો લો વાત કરો તો એટલે હે પોપે કશો હા 2000 હાલ દઉં હેડો. તારે તે હારું પોપે તમે હાલ દેજો હેડજો મને ચાલો 2000 હાલ દઉં બસ. આ તો પોપે મહેમાન નું એટલે 500 રૂપિયા અમુક ખોટ લઈને ખાઈને લઈ લઉં જો ના લઉં મહેમાન નું ભલે આવતો ના હોય મહેમાન કોક નો ટાયર કાઢી ના જવાનો હોય કીધું હોય તો ઠપકો હાલવા એમ નહીં અને મહેમાન ચેક બાર ગામ જો ને એટલે છોકરું ભલે આડું આવ્યું એને પ્રેમથી સમજાય ને મિલ દેવાય ત્યાં ઢોલ તો પડે ના કરે તારે આવું થાય ને ચેક જઈને તમે બાર ગામ જઈને પાવર કરો શું થાય પાવર નહીં મારા ગામમાં પણ કોઈ નહીં હડા ઓલું કરતું એ ગામ ની વાત ને બાર ગામ માં ઘઉં ફેર આવે હું તો જઉં હા ગેલે ભાઈ આવો તો પાવન ના કરતો અમારા ગામમાં તો કર્યો પણ. મને ફિટ કરી આલો જીવ કરવું હા હા પોપે રેડી ગેલે લ્યો ભાઈ ભણો જ લાયા હતા. ફોન જ હું રાખું છું અંદર એવું એમ ને. પણ આ તો હવે કેવું નતું મારે તો હવે હાસવીન જો. હવે તો જવું જ પડશે ને હાસવીન હાર લ્યો તાર આવજો ઓ ભાઈ આપણે કોઈ ગામમાં જઈને આવે દાદાગીરી કોઈ છોકરા અંગત ના કરતા હોય તો કરી પણ. ચો દાદાગીરી કરી હે મેં પ્રેમથી જ કીધું તું ભાઈ સાઈડ માં ના આવશું તો કઈ બાઈક લઈ જો હેડતા જતા છો. સારું આવજો તારે હો હો, ચશ્મા પહેરવા જરૂરી જરૂરી છે અત્યારે તો આપવું પડે. એ આવજો